સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપાવપણાસણો સૌપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બુક ને હા બુક આપી દો. આ જન્મોત્સવની બુક છે એ બધાને આપી દેજો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કયો નંબર છે? પદ નંબર 16. 16 નંબર જન્મોત્સવની જે બુક છે એમાં 16 નંબરનું પદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અંદા
થતાવે જિંદગી પડી દર્શન થતા વેત જિંદગી પડી અંધારી રાતડી જેણે ચીરી અંધારી રાતડી જેણે ચીરી ગજબ ચમત્કારી ચરણ વિધિ ગજબ ચમત્કારી ચરણ વિધિ બહિર્દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી બહિર્દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી નૂતન પ્રભાત અગ્ન રાત વીતી નૂતન પ્રભાત અગ્ન રાત વીતી શુદ્ધાત્માના ચોપડામાં સિદ્ધ સ્તુતિ શુદ્ધાત્મા ચોપડામાં સિદ્ધ સ્તુતિ તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી પરમાત્માની તથા આરતી પરમાત્માની જ થાય આરતી પરમાત્માની થાય આરતી પરમાત્માની જ થાય આરતી આય કે ઉદયમાન સર્વવીરતી આય કે ઉદયમાન સર્વવીરતી શાશ્વતનો સંગ એ શુદ્ધ પ્રીતિ શાશ્વતનો સંગ એ જ શુદ્ધ પ્રીતિ આત્મ રમણાજ મોક્ષ ગીતી આત્મ રમણા જ મોક્ષ ગીતી અંધારી રાતડી જેણે ચીરી અંધારી રાતડી જેણે ચીરી મહાયજ્ઞ વિતરાગ ચારિત્ર નીતિ સ્વભાવ ભાવ પરિણામે સિદ્ધિ સ્વભાવ ભાવ પરિણામે સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિકારી જ્ઞાનાતી સર્વાર્થ સિદ્ધકારી જ્ઞાનાર્કી ઉપદાને સજા સેજ ઉપલબ્ધિ ઉપજાની સેજ સેજ ઉપલબ્ધિ તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી રાતડી જેણે ચીરી અંધારી રાતડી જેણે ચીરી
દેશના પ્રસાદી વિદ્યા સંજીવની દેશના પ્રસાદી વિદ્યા સંજીવની વર્તમાને પરમાત્મ સમકીર્તિ વર્તમાને પરમાર્થ સમકીર્તિ આદિનાથ દાદા ભગવાન શ્રી આદિનાથ દાદા ભગવાન શ્રી વિજ્ઞાન ગણમાં પદ્મજ શ્રી વિજ્ઞાન ગણમાં પદ્મજ શ્રી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી શાસન શૃંગારીથી સ્વાકીર્તિ શાસન શૃંગારી તીર્થ સ્વાકીર્તિ કલ્કી અવતાર પ્રગટ મોક્ષે શ્રી કલ્કી અવતાર પ્રગટ મોક્ષે શ્રી નિશબ્દ ઉપલબ્ધ આત્મલિપિ નિશબ્દ ઉપલબ્ધ આત્મલિપિ ભવ્યાત્માની ઉજવણી ભવ્યાત્માની દિવ્ય ઉજવણી ભવ્યાત્માની દિવ્ય ઉજવણી ભવ્યાત્માની દિવ્ય ઉજવણી અંધારી રાતડી દેણે ચીરી અંધારી રાતડી જેણે ચીરી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી પદ નંબર 27 જન્મોત્સવમાં પદ નંબર 27 27 જય સચિદાનંદ. અજન્મા જન્મનો અમર સૌ અજન્મા જન્મનો અમારો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ અજન્મા જન્મનો અમરો સૌ અજન્મા જન્મનો અમારો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ અજન્મા જન્મનો અમરો સૌ અજન્મા જન્મનો અમારો સૌ
જ્ઞાની સુચરણે દ્રવ્ય પૂજન જળ જ્ઞાની સુચરણે દ્રવ્ય પૂજન જળ અશ્રુદારે પ્રક્ષાલ્યા અશ્રુદારે પ્રક્ષાલ્યા કાયા જલતી ધૂપસળી દીપ કાયા જલતી ધૂપસળી ભાવો અશુભ સળગાવ્યા અશુભ સળગાવ્યા પરગુણ સમર્પણે સ્વગુણો સૌ પરગુણ સમર્પણે સ્વગુણો સૌ પરગુણ સમર્પણે સ્વગુણો સૌ પરગુણ સમર્પણે સ્વગુણો સૌ અજન્મા જન્મનો અમારો સૌ અજન્મા જન્મનો અમારો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ તાળી ભગવંતનો સ્મરણો સૌ અજન્મા જન્મનો અમારો સૌ અજન્મા જન્મનો અમારો સૌ બુદ્ધિ પાસે કાંટા વિપરીત બુદ્ધિ પાસે કાંટા વિપરીત બુદ્ધિ પાસે કાંટા વિપરીત બુદ્ધિ પાસે કાંટા વિપરીત સુમતિ ખુશબો મનદારા સુમતિ કુશબો મનદારા સ્થૂળનો કરમે ફળ જો વ્યવસ્થિત કર્મે ફળ વ્યવસ્થિત अपने आप संस्कारा अपने आप ही संस्कारा स्वसमय जचु सुसंगो गौ स्वसमय मुजचु संसुतो सौ स्वसमय जचु संसुतो सौ સ્વસમય ઉજચુ સંસુતો સૌ અજન્મા જન્મનો અમારો સૌ અજન્મા જન્મનો અમારો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ દાદા ભગવંતનો શરણો સૌ અજન્મા જન્મનો અમારો સૌ અજન્મા જન્મનો અમારો સૌ
મનવાણીને કાયા સંગે મનવાણીને કાયા સંગે સો કૌરવ હતો ભ્રાંત વિજનર સો કૌરવ હતો ભ્રાંત વિજનર દાદ કૃપાથી અક્ષત આત્મે દાદ કૃપાથી અક્ષત આત્મે સર્વ કષાયો રપુચ કર સર્વ કસાયો રફુચ કર પવનમાં ડૂબતાને કારણો સૌ ભવરમાં ડૂબતાને તારણો સૌ પવનમાં ડૂબતાને કારણો સૌ ભવરમાં ડૂબતાને તારણો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ દાદા ભગવંતનો મરણો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ તાળી સૌથી મોટો ડર છે જીવંતે સૌથી મોટો ડર છે જીવંતે જીવતા મરિયો મૃત્યુ ભય જીવતા મરિયો મૃત્યુ ભય મિશ્ર વિભાવો જ્ઞાન જતુને મિશ્ર વિભાવો જ્ઞાન જદુકે સુદર્શનથી ભ્રાંતિ વિલય સુદર્શનથી ભ્રાંતિ વિલય વિગતમાં મરણનો અભયો સૌ વિગતમાં મરણનો અભયો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ દાદા ભગવંતનો સ્મરણો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ અજન્મમાં જન્મનો અમરો સૌ જય હો દૈહિક બેટરી ઉત્તરતી ક્ષણ પલ દૈહિક બેટરી ઉતરતી ક્ષણ પલ કુટતું ચંદન આયુષ તે ઘૂંટતું ચંદન આયુષ તે દેહાચિત પરમાત્મ ઉજવણી દેહાતીત
સ્વજનમ અમરમ યુગો સૌ સ્વજનમ અમરમ યુગોત્સવ કરશાલિતી તે તત્વો સૌ દર્શાલી તીર્થે તત્વોત્સવ જન્મ જન્મનો અમરો સૌ અજન્મા જન્મનો અમરોત્સવ દાદા ભગવંતનો સ્મરણો સૌ દાદા ભગવંતનો સ્મરણોત્સવ જન્મ જન્મનો અમરો સૌ અજન્મા જન્મનો અમરોત્સવ દર્શાલિતી તે તત્વો સૌ દર્શાલી તીર્થે તત્વોત્સવ એક સુતણમો ભાવ્યો સૌ એક સોસણમો ભવ્યોત્સવ ઈકો ફ્રેન્ડલી ઐક્યો સૌ ઇકો ફ્રેન્ડલી ઐક્યોત્સવ 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 પદ નંબર 2 જન્મોત્સવમાં પદ નંબર 2. પદ નંબર 2 જેમની જોડે બુક ના હોય અહીં આગળ મૂકેલી જ છે. બુક ના હોય આગળથી કલેક્ટ કરીને લઈ લે. ચાલો. જન્મ કુશાલી જન્મ ખુશાલી દિલ કુશકારી દિલ ખુશકારી રંગ સંગતાળી રંગ સંગતાળી પૂજવો દેવી દેવતી વાળી પૂજવો દેવી દેવની વાળી 14 પૂનમ 14 પૂનમ દિવ્ય સુશોભન દિવ્ય સુશોભન અકરમી વિકરમ અકરમી વિક્રમ જન્મ્યા જ્ઞાની સત અવતારી જન્મ્યા જ્ઞાની સત અવતારી પૂજવો દેવી દેવતી વાળી પૂજવો દેવી દેવની
જનક જો ક્ષત્રિય મૂળજીભાઈ જનક જો ક્ષત્રિય કસાળી ગામે ભૂમિ ચારુત્રી રસાળી ગામે ભૂમિ ચારોત્રી પટેલ કો મે રતન છે ગોત્રથી 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 શુદ્ધ સંસ્કારી સંસ્કારી મોક્ષદાની મોક્ષ જનાની ચિત્ત મન હારી ચિત્ત મન હારી અંબાલાલ મૂરત સાકારી અંબાલાલ મૂરત સાકારી જન્મ કુશાલી જન્મ કુશાલી દિલ કુશકારી દિલ ખુશકારી રંગ સંગતાલી રંગ સંગતાલી ઉજવો દેવી દેવ દિવાળી ઉજવો દેવી દેવ દિવાળી બચપણથી સૌ સંયોગોને બચપણથી સૌ સંયોગોને મીઠા કરી જાણે વ્યવહારે મીઠા કરી જાણે વ્યવહારે જ્ઞાની પુરુષની બોધ કળાને જ્ઞાની પુરુષની બોધ કળાને જાણી જોવી કરે અવારે જાણી જોવી તારે હવારે પરમ સતાદાન દિવ્યાકારી પરમ સતાદાર દિવ્યાકારી પરમ સતાદા દિવ્યાકારી પરમ સતાદાર દિવ્યાકારી સંસારી સંસારી મહા ઉપકારી મહાઉપકારી નિર્વિકારી નિર્વિકારી દાદા ભગવન નિરાકારી ભગવન નિરાકારી જન્મ કુશાલી જન્મ ખુશાલી દિલ કુશકારી દિલ ખુશકારી રંગ સંગતાલી રંગ સંગતાલી ઉજવો દેવી દેવ દિવાળી ઉજવો દેવી દેવ દિવાળી જન્મ્યા જ્ઞાની સત અવતારી જન્મ્યા જ્ઞાની સતવતારી અંબાલાલ મૂરત સાકારી અંબાલાલ મૂરત સાકારી દાદા ભગવન નિરાકારી દાદા ભગવન નિરાકારી
પદ નંબર 4. જન્મોત્સવ બુકમાં પદ નંબર 4. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મોત્સવ મંગલ, જન્મોત્સવ મંગલ, જન્મોત્સવ મંગલ, જન્મોત્સવ મંગલ, જન્મ દિવસ ભૂગો, જન્મ દિવસ ભૂગો, સાર સમયનો ઐતિહાસિક, સાર સમયનો ઐતિહાસિક, સાર સમયનો ઐતિહાસિક, સાર સમયનો ઐતિહાસિક, દાદય જ્ઞાનો દ્યો, દાદય જ્ઞાનોદ્યોગ, જન્મોત્સવ મંગલ, જન્મોત્સવ મંગલ, જન્મ દિવસ ભૂગો, જન્મ દિવસ ભૂગો, સાર સમયનો જ્ઞાનોદ્યોગ, તાળી. પાપો પુણ્યો દઈને, પાપો પુણ્યો દઈને, વેદે છે વેદ, વેદે છે વેદ, પાપો પુણ્યો દઈને, પાપો પુણ્યો દઈને, વેદે છે વેદ, વેદે છે વેદ, અવસ્થા કુદરતની, અવસ્થા કુદરતની, જુએ છે જાણ, જુએ છે જાણ, રૂપલ પંચેન્દ્રી, રૂપલ પંચેન્દ્રી, નિર્જર તું ગલન, નિર્જર તો ગલન, રૂપલ પંચેન્દ્રી, રૂપલ પંચેન્દ્રી, નિર્જર તું ગલન, નિર્જર તો ગલન, અનાદિ અખંડ સ્વદ્રવ્ય, અનાદિ અખંડ સ્વદ્રવ્ય, કંકોત્રીણો પ્યો, રંગોત્રીનો યોગ, જન્મોત્સવ મંગલ, જન્મોત્સવ મંગલ, જન્મ દિવસ ભૂગો, જન્મ દિવસ ભોગો, સાર સમયનો ઐતિહાસિક, સાર સમયનો ઐતિહાસિક, દાદય જ્ઞાનો દ્યો, દાદય જ્ઞાનોદ્યોગ, તાળી.
પ્રકૃતિ बिगाड़े प्रकृति વિજ્ઞાની પુરુષાર્થ विज्ञानी पुरुषार्थ બિગાડે પ્રકૃતિ बिगाड़े प्रकृति વિજ્ઞાની પુરુષાર્થ विज्ञानी पुरुषार्थ સત્સાધન સુવૃત્તિ सत्साधन सुवृत्ति કેવળ સતમર્માર્થ केवल सत्परमार्थ હિસાબે સ્ટ્રગલ हिसाबे स्ट्रगल હિસાબે સ્ટ્રગલ हिसाबे स्ट्रगल ચુક્તે કિત સમતોલ चुकते की समतोल હિસાબે સ્ટ્રગલ हिसाबे स्ट्रगल ચુક્તે કિત સમતોલ चुकते की समतोल વ્યવહારે ઉચિત નિકાલે व्यवहारे उचित निकाले નિશ્ચયથી સતયોગ निश्चय सत्यो જન્મોત્સવ મંગલ जन्मो ताली। मंगल જન્મ દિવસ ભૂગોળ जन्म दिवस भोगो સાર સમયનો ઐતિહાસિક सार समय नो ऐतिहासिक દાદય જ્ઞાનો દ્યોગ दादय ज्ञानोद्योग તાળી સંયોગાનુસારી संयोगानुसारी ક્રિયા ડિસ્ચાર્જિંગ क्रिया डिस्चार्जिंग સંયોગાનુસારી संयोगानुसारी ક્રિયા ડિસ્ચાર્જિંગ क्रिया डिस्चार्जिंग હું પોતે અક્રિય છું હું પોતે અક્રિય છું અનુભવે સમકી અનુભવે સમકી કટપુતળી ઇફેક્ટ કઠપુતળી પે કરતા વ્યવસ્થિત કરતા વ્યવસ્થિત કટપુતળી ઇફેક્ટ કઠપુતળી પે કરતા વ્યવસ્થિત કરતા વ્યવસ્થિત બમ્મૈડો ઘૂમતો નિર્દોષ જ બમ્મૈડો ઘૂમતો નિર્દોષ જ બમ્મૈડો ઘૂમતો નિર્દોષ જ બમ્મૈડો ઘૂમતો નિર્દોષ જ વિયોગે સંયોગ વિયોગી સંયોગ જન્મોત્સવ મંગલ જન્મોત્સવ મંગલ જન્મોત્સવ મંગલ જન્મોત્સવ મંગલ જન્મ દિવસ ભૂગોળ જન્મ દિવસ ભોગોળ સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક દાદય જ્ઞાનો દ્યોગ દાદય જ્ઞાનોદ્યોગ તાળી
કાળ પ્રમાણે દ્રવતું કાળ પ્રમાણે દ્રવતું પરયોગી ગણતર પરયોગી ગણતર કાળ પ્રમાણે દ્રવતું કાળ પ્રમાણે દ્રવતું પરયોગી ગણતર પરયોગી ગણતર ત્રિકાળે સતમૂળ છું ત્રિકાળી સતમૂળ છું હું દાદા અંબર હું દાદા અમર હું દાદા અંબર હું દાદા અમર શાશ્વત સૈદ્ધાંતિ શાશ્વત સૈદ્ધાંતિક શિવમ તીર્થંકર શિવમ તીર્થંકર શાશ્વત સૈદ્ધાંતિ શાશ્વત સૈદ્ધાંતિક શિવમ તીર્થંકર શિવમ તીર્થંકર વા વા વાસુદેવ પરાક્રમ વા વા વાસુદેવ પરાક્રમ વા વા વાસુદેવ પરાક્રમ વા વા વાસુદેવ પરાક્રમ નિર્ભવ શુદ્ધ ઉપયોગ નિર્ભવ શુદ્ધ ઉપયોગ જન્મોત્સવ મંગલ જન્મોત્સવ તાળી. મંગલ જન્મોત્સવ મંગલ જન્મોત્સવ મંગલ જન્મદિવસ ભૂગો જન્મદિવસ ભોગો જન્મદિવસ ભૂગો જન્મદિવસ ભોગો સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક સાર સમયનો ઐતિહાસિક દાદય જ્ઞાનો દ્યો દાદય જ્ઞાનોદ્યોગ વ્યવહારે ઉચિત નિકાલે વ્યવહારે ઉચિત નિકાલે નિશ્ચયથી સતયો નિશ્ચયથી સતયોગ પમૈડો ગુમતો નિર્દોષ બમ્મૈડો ગુમતો નિર્દોષ વિયોગી સંયોગ વિયોગી સંયોગ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનમાં એક અમે જોયેલો એમનો એક ગુણ કે જ્યારે આ કવિરાજ શ્રી બધા પદો લખતા ત્યારે દાદા કહેતા કે જો અકબર બાદશાહ હોત તો આજે અડધું રાજપાટ એમને આપી દોત. એવા કવિરાજ. ને બીજું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શ્રીમદ રાજચંદ્રજી કરીને એક જ્ઞાની પુરુષ થઈ ગયા. એમણે કહેલું કે આ કાળમાં ધર્મ ધ્યાન થવું અતિ મુશ્કેલ છે, પરંતુ આ દાદા ભગવાનની કૃપા અને આ કવિરાજ શ્રી આજે પદોની આજે આપણે ભક્તિ કરી રહ્યા છે તો દાદા ભગવાને આ પદનું મહત્વ બતાવ્યું કે એનું પરિણામ શું છે તો કે ધર્મ ધ્યાન. ખાલી ગાતા નહીં આવડે ને વાંચી જશે તો પણ આમાં ધર્મ ધ્યાન રહેલું છે. તો આપણે કેટલા બધા પુણ્યશાળી છે કે આપણને ખબર છે કે નિરંતર ટેન્શન વરીઝ ને ઉપાધિમાં એક જીવ દાદા જેને એમના શબ્દોમાં કહેતા કે માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. કેવું છે? બીજું કહેતા કે ભરહાળમાં શક્કરિયું જેમ બફાય એમ આ જીવ બફાઈ રહ્યો છે. એ બધું એમના જ્ઞાનની વાત એ બોલતા. આજે આપણે કેટલા પુણ્યશાળી છે કે આ જન્મોત્સવ નિમિત્તે આપણે કોની ભક્તિ કરી રહ્યા છીએ. આપણને તો એવું લાગે છે કે આપણે ગાઈએ છીએ, તાલી પાડીએ છીએ, આપણને આનંદ આવે છે, પણ આ કોણ છે આ? અને કયા પુરુષની ભક્તિ અને કોની કૃપાથી આ આપણા કવિરાજશ્રીએ આ બધું વેલ્ડિંગ કર્યું છે? એ તો જેમ જેમ આપણને આ પદો ગાતા ગાતા દાદાની કૃપાથી સમજાશે ત્યારે જ ખ્યાલ આવશે કે ઓહો હું શું કરતો હતો એમ. પણ કૃપા વગર સમજાવવું અતિ મુશ્કેલ છે. કારણ આ કાળની બુદ્ધિ વિપરીત થયેલી છે. કેવી થયેલી છે? એટલે જ્ઞાની પુરુષ ક્યારેય પોતાની ભક્તિ ઈચ્છતા નથી. ક્યારેય પણ જ્ઞાની પુરુષ એમ નથી ઈચ્છતા કે મારી ભક્તિ કરે, પરંતુ આપણા જેવા જીવો માટે એમનું શું યોગ બળ કામ કરે છે એ તો એમને જ ખબર છે. એટલે આજે આપણે 14 લોકના નાથ દાદા ભગવાન તો ખરા જ,
જે બોલીએ છીએ, પણ આપણા કવિરાજશ્રી આ પદમાં ઘણી જગ્યાએ વેલ્ડિંગ કરેલું. શ્રેણિક વીર પરામ ઉપાસ્ય ધીરદ ધામ આ મહાપદ્મ નિશાન. ઘણી બધી જગ્યાએ કવિરાજશ્રીએ મહાપદ્મ નામનો ઉલ્લેખ કરેલો છે. એક વખત આપતા પુત્રો પૂછતા હતા કે દાદા તમે મહાપદ્મ છો, તમને શું લાગે છે? કે દાદાએ તે વખત કહ્યું કે અમને કાંઈ ખબર નથી. પહેલાં તો જવાબ જ નહોતા આપતા, જાણે સાંભળ્યું ન સાંભળ્યું. પછી બહુ સંજોગ એવા આવ્યા ત્યારે એમણે એકવાર કહ્યું કે કવિરાજશ્રીએ જે લખ્યું છે ને એ ચેકવા જેવું નથી. શું કહે છે? એની પર ચેકો મારવા જેવો નથી. વાત સમજાય એવી છે, સહેલી છે કે અઘરી છે? એટલે ખૂબ દિલથી આપણે ભક્તિ કરીએ, કારણ કે જ્ઞાન તો એની જગ્યાએ છે જ, પણ આ 14 લોકના દાંત દાદા ભગવાન સંસારમાં રહ્યા છતાંય નિરંતર પોતે આત્મ સ્વરૂપમાં રહેતા. એમને એક પ્રસંગ કહું કે દાદાને એક્સિડન્ટ થયો, પછી એમને બધું ઇન્જરી થઈ, પછી હોસ્પિટલમાં ગયા, ઘરે લાવ્યા. પછી બધા મહાત્માઓને જેમ જેમ ખબર પડી તો બધા મહાત્માઓ એમને મળવા આવતા, દર્શન કરતા, અને જોઈને ઘણાને અલગ અલગ ભાવ વિભોર થઈને આંખમાં આંસુ આવતા, બધું બનતું. પણ દાદાને અમે ઇમોશનલ જોયા નથી. એમણે 2 વાત બોલેલા. પહેલાં એ બોલ્યા કે મૂડી બચી ગઈ. શું બોલ્યા? બીજું બોલ્યા, આ અગત્યનું છે, તો કે એ જે ધક્કો લાગ્યો ગાડીને તે સમય જે ઉપયોગમાં સહેજ ગડબડ થઈ એની ખોટ હજુ પણ અમને હાલે છે. કે શું કહે છે? એટલે આપણે જાણવા સમજવા જેવું છે કે જ્ઞાની પુરુષ એ આપણને કેવી રીતે મેસેજ આપે છે કે આવું જ્ઞાન મળ્યા પછી આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ, આપણું લક્ષ્ય, આપણો નિશ્ચય. ભલે ઉદય કર્મના ધક્કા બધી જ જગ્યાએ છે, પણ દાદા હંમેશા એ ક્યારેય પણ પોતાના સ્વરૂપમાંથી બહાર નહોતા નીકળતા. એટલે એમણે એક બીજો પણ પ્રસંગ કહેલો તો કે તમે અમને પ્રશ્ન પૂછો ને એટલે અમારે અમારા સ્વરૂપમાંથી, એટલે કે દાદા ભગવાનથી જુદા થઈને અમારે તમારી જોડે વાત કરવી પડે. તો આ હિસાબે વિચાર કરો કે સ્વરમણતાની કેવી કિંમત હશે. એમને એવી કિંમત શું સમજાઈ હશે કે સત્સંગ કરવાનો આવે તો પણ એમને શું થાય કે આ તમે કહો એટલે અમારે બહાર આવવું પડે. સરયુબેન, તો એ કેવી દશા, એ કેવું સુખ એમને વર્તું હશે. એટલે કે છે નિરંતર સ્વપરિણામ, સ્વપરિણતિ. એટલે આવા દાદા ભગવાન આપણે કેટલા પુણ્યશાળી છે કે આવો જન્મોત્સવ નિમિત્તે ભક્તિ કરવા મળે છે. અને હું તો તમને એક જ વાત કહીશ કે આ જન્મ દિવસે દાદાના ચરણમાં જો મૂકતા આવડે ને તો મૂકી દેવા જેવું છે. શું છે? કુદરતે અમને બાદશાહી દીધે, કુદરતે અમને બાદશાહી દીધે, બાદશાહી દીધે, કેવળ દૂધની ચાકુ કપ જીગરતી જીવતે ઘૂંટડો જપી દે, જગમાં બેલાડી, જગમાં બેલાડી
ચાજ ભર પટ ચાજ ભર પટ ચાજ ભર પટ. જય સચ્ચિદાનંદ. 3:30 થી 4 વાગ્યા સુધી ચાનો બ્રેક રહેશે અને 4 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી આપણો સત્સંગ કાર્યક્રમ પાછો રહેશે. ફરીથી બે લાઈન. કુદરતે અમને કાઉન્ટ. કુદરતે અમને બાદશાહી દીધે કેવળ દૂધની કેવળ દૂધની કેવળ દૂધની ચાકુ કપ ચાખો કપ જગમાં બેલાડી જગમાં બેલાડી ચાજ બર પટ ચાજ ભર પટ. જય સચ્ચિદાનંદ.